પ્રોપર્ટીઝ અને એક્શન્સ જોઈ લીધા. હવે આપણે ઇવેન્ટ્સ જોશું. સો જસ્ટ મેં ઇવેન્ટ્સમાં નાની કમ્પોનેન્ટ્સ બનાવી લીધા અને એમાં બેઝિક કોડિંગ કરી લીધું. હવે હું સમજાવીશ કે એમાં ઇવેન્ટ્સનો યુઝ કઈ રીતે છે. ઇવેન્ટ્સમાં બેઝિક કંઈ નથી, આપણે એમિટનો યુઝ કરવાનો છે. એમિટનો અને ફોર એક્ઝામ્પલ આપણે એક કોમ્પોનન્ટથી બીજા કોમ્પોનન્ટ સાથે કનેક્ટ કરવો હોય એની માટે યુઝ કરવામાં આવે છે. એન્ડ અને ફોર એક્ઝામ્પલ આમાંથી બેકએન્ડમાં જવા માટે બી યુઝ થાય છે. તો આમાં મેં બેઝિક બે ઇવેન્ટ્સ યુઝ કર્યા છે અત્યારે. પહેલું છે એ ટેમ્પલેટનો યુઝ કરીને ઇવેન્ટ ફાયર કરે અને એક બીજું છે કોમ્પોનન્ટના બેઝ ઉપરથી ઇવેન્ટ ફાયર કરે, એટલે એમિટ ફાયર કરે. તો અહીંયા જે છે એ મેં ટેમ્પલેટ ઉપર એમિટનું બટન રાખેલું છે અને ત્યાંથી કોલ કરે છે. અને અહીંયા જે છે એ ફંક્શનમાં જશે અને ફંક્શનમાંથી એમિટનો કોલ કરીને પછી પાછો એ બીજા ફંક્શન ઉપરને ડિક્રીમેન્ટ કરશે. બેઝિક આ ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ જ કર્યું છે મેં. તો હવે આપણે જોઈએ કઈ રીતે મેં કર્યું છે. ફોર એક્ઝામ્પલ આપણે પહેલાં ટેસ્ટિંગ કરી લઈએ. એટલે આ રીતે ઇન્ક્રીમેન્ટ થાય અને અહીંયા માઇનસ કરે ત્યારે એ ડિક્રીમેન્ટનું ફંક્શન કોલ થાય અને આ માઇનસ માઇનસ થાય છે. તો અહીંયા જે છે આ આટલામાં જ મેં કોડિંગ કર્યું છે અને આ જે બટન મેં બનાવ્યું એમાં મેં વાયર ક્લિક ઇક્વલ્સ ટુ $emit. આ જે એમિટ છે એ ફાયર કરશે અને બેકએન્ડ સાઈડ એક લિસનર હોય જે આપણે નામ લખ્યું ને એ નામને અહીંયા કેપ્ચર કરે અને એની જ સામે આપણે એનું ફંક્શન દેવાનું હોય છે. તો આપણે અહીંયા ઇન્ક્રીમેન્ટ આઈ દીધું અને વી હેવ સે જસ્ટ નેમ અહીંયા પ્લસ. અહીંયા આપણે આઈ પ્રિન્ટ કરાવ્યો છે અને કોલ 4માં આપણે એક ફંક્શન કોલ કરાવ્યું, એમાં માઇનસ આપી દીધો. હવે એ ઇવેન્ટ્સમાં જાય છે. ઇવેન્ટ્સમાં આપણે લિસનર્સ મૂક્યું છે. ઇન્ક્રીમેન્ટ આઈ કોલ થાય ત્યારે આપણે ઇન્ક્રીમેન્ટનું ફંક્શન દઈ દીધું અને ડિક્રીમેન્ટ આઈ કોલ થાય ત્યારે ડિક્રીમેન્ટનું ફંક્શન દઈ દીધું. એટલે જ્યારે આ કોલ થશે ત્યારે ઇન્ક્રીમેન્ટનું ફંક્શન કોલ થશે અને જ્યારે આ જશે ત્યારે પહેલાં તો આ ફંક્શન ઉપર જશે. ડિક્રીમેન્ટમાં આઈ ઉપર આવ્યું ત્યારે આપણે એમિટ ફાયર કર્યું અને ડિક્રીમેન્ટ આઈનો એક એમિટ કર્યું. એ અહીંયા નામ ચેક કરશે અને અહીંયાથી ડિક્રીમેન્ટના ફંક્શન ઉપર વયું જશે. એટલે અહીંયા ઇન્ક્રીમેન્ટ આઈ પ્લસ પ્લસ, ડિક્રીમેન્ટ આઈ માઇનસ માઇનસ. એટલે અહીં જે આપણે કોમ્પોનન્ટમાં લખ્યું એ કોમ્પોનન્ટ બેઝ અને જે આપણે બ્લેડમાં લખ્યું એ બ્લેડ બેઝ આપણે ફાયર કર્યું છે. હવે જોશું કે ફોર એક્ઝામ્પલ આપણે એમિટ્સમાં પેરામીટર પાસ કરવો હોય તો ફોર એક્ઝામ્પલ આ ઇન્ક્રીમેન્ટ આઈ છે એમાં આપણે આઈ પ્લસ સમથિંગ 2 કરાવવું છે. ફોર એક્ઝામ્પલ આઈ પ્લસ 2. તો હું અહીંયા કોમા આપી દઈશ અને અહીંયા લખી નાખીશ 2. પછી આપણે ઇવેન્ટ્સમાં વયું જવાનું, બીજે ક્યાંય નહીં જવાનું. અને અહીંયા આવશું આપણે ઇન્ક્રીમેન્ટમાં અને ઇન્ક્રીમેન્ટમાં આપણે $number ફોર જસ્ટ ટેકિંગ દેટ વેરિયેબલ અને અહીંયા આપણે આઈ પ્લસ પ્લસ કાઢી નાખશું ઇક્વલ્સ ટુ $this અને આ રીતે આઈ અને પ્લસ નંબર જે આપણે ડિફાઇન કર્યું અહીંયા એ રીતે અહીંયા લખી નાખવાનું. તો હવે એ શું કરશે, જસ્ટ આપણે અહીંયા જોઈએ આઈ પ્લસ 2 કરશે. 1ની જગ્યાએ આઈ પ્લસ 2 પાછો કરીશ તો 4, 6, 8, 10 એટલે એ રીતે એ પ્લસ કરતું જશે. રાઈટ. એટલે આ રીતે આપણે પેરામીટર બી પાસ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ આપણે કંઈક લખવું હોય હેલો, તો હેલો બી પાસ થઈ શકે. તો અહીંયા આપણે હેલો લખી દઈએ, હેલો. એન્ડ ઇવેન્ટ્સમાં આવશું અને $નંબરમાં ઇન્ક્રીમેન્ટમાં આપણે આઈમાં સ્ટોર કરાવી દઈએ. તો જસ્ટ આ પ્લસ કાઢી નાખું $this એન્ડ આ રીતે એટલે અહીંયા હેલો પ્રિન્ટ થઈ જશે. રાઈટ. એટલે આપણે આ રીતે પાસ કરી શકીએ. પહેલા તો એમ કરી નાખીએ યસ એન્ડ હિયર 2. આ રીતે આપણે ઇવેન્ટ્સનો યુઝ કરી શકીએ.
એન્ડ જે ઇવેન્ટ્સ છે એમાં બે ટાઈપ્સ છે. એક આના પછી આપણે જોશું જે ડોલર ઇવેન્ટ એમિટ અપ છે. સેકન્ડ ડોલર એમિટ 2 છે એન્ડ થર્ડ ઇઝ ડોલર એમિટ સેલ્ફ. આ ત્રણનું જે બેઝિક છે કે આ જે સેલ્ફ વાળું છે એ પોતે જ કમ્પોનન્ટમાં એમિટ થશે. લાઈક આપણે અહીંયા જે કર્યું એના જેવું એમ નહીં. આ જે એમિટ છે એ આખા કોમ્પોનન્ટમાં ગમે યાર યુઝ થાય અને આ બી એમ જ છે. બટ આ જે એમિટ છે એ કોઈ બીજો કોમ્પોનન્ટ બી કેચ કરી શકે છે. બટ આ જે ઇવેન્ટ સેલ્ફ લખ્યું એ આ જ કોમ્પોનન્ટ યુઝ કરી શકે. એન્ડ પછી છે ઇવેન્ટ 2. ઇવેન્ટ 2માં સિન્ટેક્સ છે દેટ ઇઝ કે તમે સ્ટાર્ટિંગમાં અહીંયા તમે કોમ્પોનન્ટનું નામ લખો અને અહીંયા આપણે એમિટનું નામ લખો એન્ડ આફ્ટર દેટ તમારે કંઈ પેરામીટર પાસ કરવા હોય એની માટે. એટલે પહેલાં જે છે એ કોમ્પોનન્ટનું બીજા કોમ્પોનન્ટનું નામ ફોર એક્ઝામ્પલ તમારે દેવું હોય તો અહીંયા આપણી પાસે એક્શન્સ છે તો અહીંયા એક્શન એન્ડ અહીંયા આપણે ફોર એક્ઝામ્પલ લખીએ ડિક્રીમેન્ટ. એટલે આવું લિસનર પાછું એક્શન્સમાં બી હોવું જોઈએ તો એ કેપ્ચર કરશે અને પછી જ એ ફંક્શન ઉપર કોલ થશે, બાકી કાંઈ નહીં થાય. અને અપમાં ડાયરેક્ટ એ પેરેન્ટને કોલ કરશે. એમિટ અપ એટલે જે ઉપર હશે એની ડાયરેક્ટ કોલ કરશે, રાઈટ. એટલે આ જે હતું બેઝિક ઇવેન્ટ્સમાં એમિટ એટલે that is done.